નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર એક નવા વિડીયોમાં। મિત્રો 2025નું નવું વર્ષ શરૂ થાય એ પહેલા જો તમે ચોખા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ નવું વર્ષ આવે છે એના પહેલા જ સમાપ્ત થઈ જશે। મિત્રો જો તમે આવનારા વર્ષ 2025માં પોતાની ઘરની ગરીબીને દૂર કરવા માંગતા હોય તો તમારા માટે આ ઉપાય બહુ જ મહત્વનો સાબિત થવાનો છે। તમારા ઘરના સભ્યો ઉપર લેણો હોય અથવા તો તેનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, કારણ કે મિત્રો 2025નું નવું વર્ષ શરૂ થાય એ પહેલા જો તમે લક્ષ્મી માતાના વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો મિત્રો આ ચોખાનો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ, કારણ કે મિત્રો આ ચોખાનો ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવ્યો છે। તેની સાથે જ મિત્રો નવું વર્ષ શરૂ થાય એ પહેલા જો તમે આ ઉપાય પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ અને કુંડળી દોષને દૂર કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો લાભ થશે। મિત્રો આમ જોઈએ તો આપણા નવા વર્ષની શરૂઆત તો થઈ ગઈ છે, પણ મિત્રો આ 2025નું નવું વર્ષ છે એ બહુ જ ખાસ છે। આટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આવનારું નવું વર્ષ છે એ તમારા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિની વર્ષા કરશે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થશે અને તમારા ઘર ઉપર વરસે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારી ઉપર બનેલો રહે। તો મિત્રો તમે ઈચ્છતા હોય કે આવનારું 2025નું નવું વર્ષ છે એ વર્ષ તમારા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિને બહુ જલ્દી લાવશે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરની ઉપર હંમેશાને માટે બનેલી રહેશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી રૂપથી થઈ જશે। આના માટે તમારે શું કરવું પડશે? તો મિત્રો આના માટે તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમે તમારી ગરીબીને દૂર કરી શકશો। તેની સાથે જ મિત્રો આવનારા નવા વર્ષમાં તમે એવું જીવન જીવવા લાગશો કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આ ચોખાનો માત્ર એક જ ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા દોષ છે તે જડમૂળમાંથી સમાપ્ત થઈ જશે। તેની સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ પણ દૂર થઈ જશે। તેમજ મિત્રો ચોખાનો આ ઉપાય કરવાથી આ એક ખાસ ઉપાય કરી લેજો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે। તેમજ આ ઉપાય તમે એકવાર કરી લેશો તો લક્ષ્મીમાં પ્રસન્ન થઈને તમને બંને હાથોથી તમારી ઉપર કૃપા વરસાવશે। તો મિત્રો આ બધી વસ્તુને લાભ મેળવવા માટે તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવાનો છે। આ ઉપાય છે સાવ આસાન ઉપાય છે। આ ઉપાય એકવાર કરી લેશો તો 2025માં તમે બહુ જ ધનવાન બની જશો, કારણ કે મિત્રો આ ઉપાય છે એ લક્ષ્મી માતાને જલ્દીથી જ પ્રસન્ન કરી શકે છે તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે। ગણપતિ દાદાની કૃપાથી તમારા બધા કાર્યોની શરૂઆત છે સફળતાથી થાય છે। તમે જે પણ નવું કામ કરો છો, તમે નવો ધંધો ચાલુ કરો છો, નવી નોકરી ચાલુ કરો છો, તમને અવશ્ય સફળતા મળશે, કારણ કે મિત્રો આ ચોખાનો ઉપાય છે એ બહુ જ ખાસ માનવામાં આવ્યો છે, કારણ કે મિત્રો ચોખા છે એ બધા જ દેવી દેવતાઓનું અન્ન માનવામાં આવે છે તેમજ તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। તો મિત્રો આ ચોખા છે એ તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરે છે તેમજ આ ચોખા છે એ કુંડળીમાં શુક્રને મજબૂત કરશે, લક્ષ્મી માતાને જલ્દી પ્રસન્ન કરશે। ચોખાના એક આસાન ઉપાયથી રાતોરાત જ ધનવાન બની જશો। આ જે અક્ષત હોય છે એટલે કે ચોખા છે એને આપણા ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે। તો મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે કરતા જ હોઈએ છીએ તો આપણે ચોખાના એમાં જરૂર ઉપયોગ કરવો જોઈએ। આથી જો તમે નવા વર્ષ આવતાની સાથે જ આ ચોખાનો ઉપાય શુભ સમયમાં આ ઉપાય કરી લ્યો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે। તેમજ આ ચોખાનો એક ઉપાય કરવાથી તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે। તેમજ આ ઉપાય કરવાની સાથે જ વ્યક્તિનું ભાગ્ય છે એ ચમકી જાય છે। તો મિત્રો આપણે આપણા ઘરમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો સૌપ્રથમ દીવો પ્રગટાવીએ છીએ। તો મિત્રો આવનારું વર્ષ છે એ મંગળનું વર્ષ માનવામાં આવે છે। તો મિત્રો જે વસ્તુ તમને 2024માં ન મળી હોય
એ વસ્તુ તમને આ 2025ના મંગળ વર્ષમાં તમને મળી જશે. એ વસ્તુમાં મિત્રો ભલે પણ ગમે તે હોય, તમારી કોઈ પણ મનોકામના હોય, કે જો તમારે નવું ઘર બનાવવું હોય કે નવી ગાડી લેવી હોય, તેમજ તમારા ઘરના કોઈ માંગલિક પ્રસંગ હોય કે પૂરા નહીં થઈ શકતા હોય, તો મિત્રો 2025ના મંગળ વર્ષમાં તમારા બધા જ કાર્યો છે એ સવળા પડી જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. આથી તમારે ચોખાનો આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો આ ચોખા જે છે એનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મોટું મહત્વ માનવામાં આવ્યું છે. તો મિત્રો ચોખા વગર લક્ષ્મી માતાની તેમજ દેવી દેવતાઓની પૂજા છે એ અધૂરી માનવામાં આવે છે. આટલા માટે આપણે તેને ચોખા અર્પણ કરીએ છીએ. જો મિત્રો ભોગની વાત કરીએ તો મિત્રો સૌથી ઉત્તમ ભોગ ચોખ માનવામાં આવે છે. તો મિત્રો હવે તમારા જીવનના કષ્ટ છે એટલે કે પણ દુઃખ દર્દ એનાથી તમને 2025ના વર્ષમાં છુટકારો મળી જશે અને આ ચોખા અને દીવાનો એક ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ. તો તમને અવશ્ય આનું ફળ પ્રાપ્ત થઈ જશે. તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચોખાના નવા વર્ષમાં ઉપાય કઈ રીતે કરવાનો છે. તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા લેવાના છે. સાથે જ એક મિત્રો તમારે દીવો લેવાનો છે અને એ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી અથવા તો તમે સરસવનું તેલ અથવા તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો હવે તમારે પોતાના જ ઘરના મંદિરમાં બેસી જવાનું છે. સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિની સામે તમારે એક મુઠ્ઠી ચોખા સૌપ્રથમ મૂકી દેવાના છે. તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ પણ મૂર્તિ અથવા ફોટો ન હોય તો તમે પોતાના મોબાઈલ ફોનમાં પણ લક્ષ્મી માતાનો ફોટો રાખીને મંદિરમાં મૂકી શકો છો. તમારે શું કરવાનું છે? સૌપ્રથમ એ જગ્યા ઉપર મુઠ્ઠી ચોખા મૂકેલા છે તેની ઉપર તમારે એક દીવો મૂકી દેવાનો છે અને હવે એ દીવાને તો મિત્રો હવે તમારે લક્ષ્મી માતાની સામે એ દીવાને પ્રગટાવવાનો છે અને તેની સાથે જ તમારે મિત્રો આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર એ છે કે આ પ્રમાણે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ. તમે દીવા પ્રગટાવી લીધા પછી તમારે આ મંત્રનો જાપ વારંવાર કરવાનો છે. તમારે લક્ષ્મી માતાને તેમજ ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની છે કે તમારા જીવનમાં નિર્ધનતા છે એટલે કે અમારા જીવનમાં જે પણ ગરીબી છે અને પૈસાની જે પણ કમી આવેલી હોય છે તેને તમારે અને સમસ્યાને તેને તમારે દૂર કરી દેવાની છે. તમે સાવ દૂર કરી દેજો. આથી તમે મારા જીવનને સુખી બનાવી દેજો. જો એમાં કોઈ પણ વસ્તુની કમી હોય, ધન સુખ સમૃદ્ધિ તમે એ પૂરી કરી દેજો. મને એવા આશીર્વાદ આપો કે હું કોઈ પણ કાર્યની શરૂઆત કરું એમાં મને સફળતા મળે. એના નવા વર્ષ એટલે કે 2025ની શરૂઆત થઈ ગઈ છે. તમે કોઈ પણ દિવસ આ ઉપાય કરી શકો છો જેથી તમને અવશ્ય લક્ષ્મી માતાની તેમજ ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થઈ જશે. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તો મિત્રો નવા વર્ષમાં આ ઉપાય કરવા માટે બુધવારનો દિવસ, ગુરુવારનો, શુક્રવારનો દિવસ તેમજ સોમવારનો દિવસ આ ઉપાય કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આમ તો આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો. મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય કરી શકતા નથી. કારણ કે મિત્રો એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો એ અશુભ માનવામાં આવે છે. તમે એકાદશી સિવાય કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો અને લક્ષ્મી માતાની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો આ ઉપાય એટલો ચમત્કારી ઉપાય છે કે જો તમે નવા વર્ષમાં આ ઉપાય કરી લેશો તો મિત્રો તમે જાતે ને જાતે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર કેવી રીતે વરસી જશે. તમારા ભાગ્યમાં કેવી સફળતા આવવા લાગશે. આ ચોખા જે છે એ તમારી કુંડળીના શુક્રને મજબૂત કરી દેશે. કારણ કે મિત્રો આ શુક્ર જ છે કે જે તમને વધુ ધન આપી શકે છે. તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરી લેશો તો થોડાક જ દિવસમાં તમને આ ઉપાયનું ફળ મળવા લાગશે. તો મિત્રો દિવસ જેમ જેમ જતા જશે એમ તમને એનો લાભ મળવા લાગશે અને તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા છે એ બંને હાથોથી વરસવા લાગી છે. તેમજ તમારા ઘરની ગરીબી જડમૂળમાંથી ખતમ થવા લાગશે. તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હશે અથવા તો નકારાત્મક ઉર્જા હશે એ પણ જવા લાગશે. બસ મિત્રો સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. પછી આ જો દીવો આખો બુજાઈ જાય પછી મિત્રો તમારે ચોખાનું શું કરવાનું છે? તો મિત્રો તમારે એક મુઠ્ઠી ચોખા રાખેલા હોય છે એને બીજે દિવસે મિત્રો તમારે પોતાની ઘરની અગાસી ઉપર વધારે ચોખા નાખી દેવાના છે. તો મિત્રો નવા વર્ષ 2025માં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવાનો છે. પછી મિત્રો આનું ફળ તમને એવી રીતે મળશે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો મિત્રો આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે આ ઉપાય જે ચોખાને લગતો જ છે
અને આ ઉપાય તમે નવા વર્ષમાં જ ફરી કરી શકો છો. તો જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અને જો તમારા ઘરમાં ધન ટકતું ન હોય તો તમારે આ ઉપાય કરવાનો છે. તમારે સૌપ્રથમ એક મુઠ્ઠી ચોખા લેવાના છે, તમારે ₹1નો સિક્કો લેવાનો છે, પછી તમારે એક કોડી લેવાની છે. અને આ કોડી એવી વસ્તુ છે કે જે લક્ષ્મી માતાને બહુ જ પ્રિય હોય છે, પણ મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાંથી તમને આ કોડીઓ પણ મળી જશે, એ તમને ઉપલબ્ધ થઈ જશે. આથી મિત્રો એક મુઠ્ઠી ચોખા અને ₹1નો સિક્કો અને એક કોડી તમારે આ ઉપાય કરવા માટે લેવાની છે. પણ મિત્રો આ બધી જ વસ્તુ તમારે પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાની છે. જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે મૂકેલો હોય એની સામે તમારે આટલી વસ્તુ મૂકી દેવાની છે. અને મિત્રો એક દેશી ઘીનો દીવો તમારે આ બધી વસ્તુઓની સામે પ્રગટાવવાનો છે. તો મિત્રો આ દીવામાં તમારે ગોળ વ્હાઈટ રાખીને આ દીવો પ્રગટાવવાનો છે. કારણ કે મિત્રો તમે આ ઉપાય છે અને આ દીવો છે એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને આ દીવો પ્રગટાવ્યો છે. આથી તમારે આ દીવામાં ગોળ વ્હાઈટ રાખીને આ દીવો પ્રગટાવવાનો છે. હવે તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો મિત્રો આ વસ્તુને એમ જ રાખવાની છે. અને મિત્રો બીજા દિવસે આ બધી જ વસ્તુઓને ઉપાડીને આ વસ્તુની એક પોટલી બનાવી લેવાની છે. એટલે કે મિત્રો એક લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખા અને ₹1નો સિક્કો અને મિત્રો એક કોડી કે જે તમે આ ઉપાય કરવા માટે લીધેલી છે તેને તમારે લાલ કપડામાં મૂકીને એક પોટલી બનાવી લેવાની છે. અને આ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે. મિત્રો એવું નથી કે તમારે લાલ પોટલી તિજોરીમાં જ રાખવાની છે, પણ મિત્રો જે પણ ડબ્બા અથવા તો જે પણ તમે ખાનામાં અથવા તો કોઈ પણ પેટીમાં તમે જ્યાં પૈસા રાખતા હોય છો ત્યાં તમારે આ લાલ પોટલી મૂકી દેવાની છે. તો મિત્રો તમે 2025માં આ ઉપાય કરી લેશો તો મિત્રો તમે આ લાલ પોટલીનો ચમત્કાર એવી રીતે જોશો કે જેવું તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય. આથી મિત્રો 2025માં આ ઉપાય કરી લેશો તો તમારે એટલા પૈસા આવશે કે મિત્રો જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. કારણ કે મિત્રો આ કોડી છે એ સમુદ્ર મંથનમાંથી જ આની ઉત્પન્ન થઈ છે. મિત્રો ચોખા છે એ લક્ષ્મી માતાની સાથે જ જોડાયેલા ખાસ વસ્તુ છે. આ ₹1નો સિક્કો છે એ ધનથી બહુ જલ્દી વધારવાની શક્તિ ધરાવે છે. આ 3 વસ્તુની એક પોટલી બનાવીને તમે એ જગ્યા પર મૂકી દેશો કે અવશ્ય તમને ધન પ્રાપ્તિ થશે. લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટામાં તમે જોયું જ હશે કે એના હાથમાં જે કળશ હોય છે એમાંથી ધનની વર્ષા થતી હોય છે. આથી જ આ ઉપાય કરવા માટે ₹1નો સિક્કો છે એ બહુ જ મહત્વ ધરાવે છે. તો મિત્રો આ એક નાનો ઉપાય છે પણ બહુ જ ચમત્કારી ઉપાય છે. તો તમારે 2025ની શરૂઆતમાં આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો આ 2025નું નવું વર્ષ છે એ મંગળ વર્ષ છે. નવા વર્ષમાં સંકટ મોચન હનુમાનજી મહારાજનું પૂજન તમે એકવાર ફરીથી કરી લીધું, એને લગતા ઉપાય કરી લીધા છે તો મિત્રો તમે એવું સમજી લો કે આવનારું વર્ષ છે એ તમારા જીવનમાં બહુ ધનની પ્રાપ્તિ કરાવશે. તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે નવા વર્ષમાં તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને બીજા અમુક એવા ખાસ ઉપાય પણ કરી શકો છો. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે, મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. અને આ ઈચ્છા આપણે બધા મા લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ આવતી નથી. પણ આર્થિક લાભ મેળવવા માંગો છો તો નવા વર્ષમાં શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો આપણે જાણીએ કે શુક્રવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ. શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે. સાથે જ તમારા પર કોઈ દેવું હોય આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ પણ મળી શકે છે. તેમજ મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે છે ત્યારે મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તુલસી અને શાળગ્રામની પૂજા જરૂર કરવી જોઈએ. આ પૂજાથી લક્ષ્મીમાં ખૂબ જ ખુશ થઈ જાય છે. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય છે અને મા લક્ષ્મીની કૃપા મેળવવા દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેમજ મિત્રો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે. પીળી સાડી, લાડુ, બંગડીઓ, હળદર મા લક્ષ્મીને અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે છે ત્યારે વૈજયંતીના ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે મા લક્ષ્મીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો
અને મા લક્ષ્મીનો શણગાર કરો. મા લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી તેમજ વૈજંતી ફૂલોથી શણગારો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહેશે. તેમજ મિત્રો, નવા વર્ષમાં લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં કોડી શંખની માળા એને જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી